અગાઉ આપણે એકવાર પોલિમરાઇઝેશન અંશ વિશે વાત કરી ચૂક્યા છીએ, પરંતુ ફરી એકવાર રિપીટ કરી લઈએ કેમ કે હવે આપણે નેક્સ્ટ એના વિશે એક થિયરી જોવાની છે. તો ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન અને પોલિમરાઇઝેશન અંશ એટલે શું? તો પોલિમરમાં રહેલા જે મોનોમર છે એ અથવા પુનરાવર્તિત એકમોની સંખ્યા જે છે એને પોલિમરાઇઝેશન અંશ અથવા તો બહુલીકરણ અંશ તરીકે ઓળખવામાં આવે છે. જો પોલિમરાઇઝેશન અંશ 25 કરતાં નાનો હોય તો એને લઘુ પોલિમરાઇઝેશન અને મોટો હોય તો એને ગુરુ પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. હવે શું કહે છે કે પોલિમરનો અણુભાર અને કદ પોલિમરાઇઝેશનના અંશ ઉપર આધાર રાખે છે. ધારો કે અહીંયા આપણને એક એક્ઝામ્પલ પણ આપ્યું છે કે પોલીઇથિલિનની અંદર ઇથિલિનમાં 1000 મોનોમર જોડાયેલા હોય તો પોલીઇથિલિનનો પોલિમરાઇઝેશન અંશ જે છે 1000 થાય. એનો મતલબ કે એમાં રહેલા જે મોનોમરની સંખ્યા છે એ એના ઉપર સંપૂર્ણપણે આધાર રાખે છે. હવે ઇથિલિનનો અણુભાર જે છે 28 ગ્રામ પ્રતિ મોલ છે, આપણે જાણીએ છીએ, અને 1000 મોનોમર દ્વારા બનાવેલા પોલીઇથિલિનનો અણુભાર આપણે શોધવો હોય તો મોનોમરનો અણુભાર અને મોનોમરની સંખ્યા એટલે કે 28 ગુણ્યા 1000 કરીએ એટલે આપણને 1000 મોનોમર દ્વારા રહેલા પોલીઇથિલિનનો અણુભાર 28000 ગ્રામ પ્રતિ મોલ તમે મેળવી શકો છો. હવે પોલિમરાઇઝેશન અંશને આપણે એક્ઝામ્પલમાં અને થિયરીમાં કેવી રીતે ઉપયોગમાં લેવાના છે એના વિશે જોઈએ કે પોલિમરાઇઝેશન અંશ જે છે એને ડીપી વડે દર્શાવવામાં આવે છે, જેની વ્યાખ્યા અહીંયા નીચે પ્રમાણે કરી શકાય કે પોલિમરનો અણુભાર અને મોનોમરનો અણુભાર આ બંનેનો ગુણોત્તર લઈએ એને આપણે પોલિમરાઇઝેશન અંશ તરીકે ઓળખીએ છીએ. પોલિમરનો અણુભાર અને મોનોમરના અણુભારના ગુણોત્તરને પોલિમરાઇઝેશન અંશ તરીકે ઓળખવામાં આવે છે. પોલિમરાઇઝેશન અંશ જે છે એને આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે ડીપી તરીકે. હવે ડીપી એટલે કે ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશન એ એનું ફૂલ ફોર્મ છે. ઇંગ્લિશમાં ડિગ્રી ઓફ પોલિમરાઇઝેશનના શોર્ટ નેમ તરીકે એને આપણે ડીપી તરીકે ઓળખીએ છીએ. તો પોલિમરાઇઝેશન અંશ ડીપી ઇઝ ઇક્વલ ટુ પોલિમરનો અણુભાર જેને કેપિટલ એમ તરીકે લીધેલો છે ડિવાઇડેડ બાય મોનોમરનો અણુભાર જેને સ્મોલ એમ તરીકે લીધેલો છે. તો ફરી એકવાર પોલિમરનો અણુભાર અને મોનોમરના અણુભારના ગુણોત્તરને પોલિમરાઇઝેશન અંશ તરીકે ઓળખવામાં આવે છે. જો પોલિમરના અણુઓ અલગ અલગ સંખ્યામાં મોનોમર જોડાઈને બનતા હોય તો પોલિમરના દરેક અણુ ભિન્ન ભિન્ન પોલિમરાઇઝેશન અંશ અને અણુભાર ધરાવે છે એવું કહી શકાય. આથી કોઈ પણ પોલિમરના નમૂનાનો પોલિમરાઇઝેશન અંશ આપણે શોધવો હોય તો એ અણુભાર સરેરાશથી એને દર્શાવવામાં આવે છે. એટલે સરેરાશ પોલિમરાઇઝેશન અંશને દર્શાવવા માટે આપણે ડીપી બારથી એને દર્શાવીએ છીએ. તો એના માટે ડીપી બાર આઈ ઇઝ ઇક્વલ ટુ N1 DP1 પ્લસ N2 DP2 પ્લસ N2 DP3 અપ ટુ NI DPI એ પ્રમાણે એનો ગુણાકાર લેવામાં આવે છે ડિવાઇડેડ બાય N1 પ્લસ N2 અપ ટુ NI. હવે એને આપણે કોમન લઈએ તો સિગ્મા આઈ NI DPI ડિવાઇડેડ બાય સિગ્મા આઈ NI તરીકે એને લેવામાં આવે છે. હવે શું કહે છે કે પોલિમરાઇઝેશન અંશ અને અણુભાર સરેરાશથી દર્શાવાય છે, જેને અનુક્રમે આપણે ડીપી બાર અને એમ બારથી પણ દર્શાવી શકીએ છીએ. એટલે ડીપી ઇઝ ઇક્વલ ટુ આપણે એને સરેરાશના સંદર્ભમાં દર્શાવવો હોય પોલિમરાઇઝેશન અંશ તો આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે કે પોલિમરનો અણુભાર ડિવાઇડેડ બાય મોનોમરનો અણુભાર. તો અહીંયા પોલિમરનો અણુભાર કેપિટલ એમ છે જેને એમ બાર વડે દર્શાવવામાં આવે છે અને મોનોમરનો અણુભાર જે છે સ્મોલ એમ છે જેને સ્મોલ એમ બાર તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીંયા સ્મોલ એમ બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઉપર નિશાનીની ભૂલ છે, અહીંયા આવે કેપિટલ એમ બાર ડિવાઇડેડ બાય સ્મોલ એમ બાર. તો સ્મોલ એમ બાર ઇઝ ઇક્વલ ટુ ડીપી બાર ઇન્ટુ એમ એ રીતે પણ આપણે લખી શકીએ છીએ. અથવા સ્મોલ એમ જે છે એને તમે આવી રીતે સરેરાશના સંદર્ભમાં ના લો મોનોમરના અણુભારને તો પોલિમરના અણુભાર અને પોલિમરાઇઝેશન અંશ એ બંનેને તમે સરેરાશના સંદર્ભમાં લો તો સ્મોલ એમ એકલો જ લખવાનો રહેશે. તો ફરી એકવાર પોલિમરાઇઝેશન અંશ જે છે એ ખાસ યાદ રાખવાનો છે કે પોલિમરનો અણુભાર ડિવાઇડેડ બાય મોનોમરનો અણુભાર. એ જ રીતે એની જ્યારે સરેરાશ પોલિમરાઇઝેશન અંશ લેવામાં આવે છે ત્યારે ડીપી બાર આઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ NI DPI ડિવાઇડેડ બાય સિગ્મા આઈ NI તરીકે લેવામાં આવે છે. એ રીતે ડીપી બાર ઇઝ ઇક્વલ ટુ એમ બાર ડિવાઇડેડ બાય સ્મોલ એમ એ રીતે એની ગણતરી કરવામાં આવે છે. હવે આપણે પોલિમરના અણુભાર વિશે વાત કરીએ. થોડી માહિતી લઈ અને પછી આપણી જે થિયરી જોવાની છે એ જોઈએ. પોલિમરનો અણુભાર જે છે પોલિમરાઇઝેશન શરૂ કરતા તેની પરિસ્થિતિ તાપમાન અથવા તો મોનોમરની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલે કે એને અનુરૂપ એ ડાયમર બનાવે છે, જે દરેક મોનોમર કે બનેલા બીજા ડાયમર સાથે પ્રક્રિયા કરી ટ્રાયમર બનાવે છે. આ બધી જ પ્રક્રિયા આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. એનાયનક, કેશાયનક, કેટાયનિક આ બધી જે થિયરી છે એની અંદર આપણે
મોનોમરમાંથી ડાયમર, ડાયમરમાંથી ટ્રાયમર, ટ્રાયમરમાંથી ટેટ્રામર અને પોલિમર કેવી રીતે બને છે એ પ્રક્રિયા જુદા જુદા અણુઓની અંદર જુદી જુદી રીતે જોવા મળતી હોય છે. દરેક અણુ જે છે એ થર્મોડાયનેમિક્સ માન્યતા અને ગતિકીય સંભાવના જુદી જુદી જોવા મળે છે. કાઇનેટિક્સના સંદર્ભમાં પણ જુદી જુદી એની ગણતરી કરવામાં આવે છે અને થર્મોડાયનેમિક્સના સંદર્ભમાં પણ જુદી જુદી ગણતરી કરવામાં આવે છે. તો શું કહે છે કે દરેક અણુની થર્મોડાયનેમિક્સ માન્યતા અને ગતિકીય સંભાવના જુદી જુદી હોવાથી બનેલા પોલિમર અણુમાં ઉમેરાયેલા મોનોમરની સંખ્યા પણ જુદી જુદી જોવા મળે છે. તેથી પોલિમર અણુનો અણુભાર જુદો જુદો હોય છે. તેથી પોલિમરના નમૂનાનો અણુભાર અને પોલિમરાઇઝેશન અંશ બધા જ પોલિમર અણુઓના અણુભારને સરેરાશ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. હવે પોલિમરના નમૂનાનો સરેરાશ અણુભાર પોલિમરાઇઝેશનની પરિસ્થિતિ જાળવી અને ચોક્કસ રેન્જમાં નિયંત્રિત કરી શકાય છે. તેથી અણુભારની જુદી જુદી રેન્જ ધરાવતો પોલિમરનો નમૂનો પણ એક સાથે મેળવી શકાય છે. એટલે પોલિમરનો અણુભાર નક્કી કરવાની મુખ્યત્વે બે રીત છે. એમાં પહેલા નંબરની છે સંખ્યા સરેરાશ અણુભાર, બીજા નંબરે છે વજન સરેરાશ અણુભાર. સંખ્યા સરેરાશ અણુભાર વિગતવાર ઉદાહરણ આપી સમજાવો મોસ્ટ આઈએમપી થિયરી છે. એ જ રીતે વજન સરેરાશ અણુભાર પણ ઘણી વખત પૂછાતું હોય છે. તો સંખ્યા સરેરાશ અણુભારને સમજવા માટે આપણે જોઈએ કે ધારો કે આપેલ પોલિમર્સ નમૂનામાં આપણને જે એક કરતાં વધારે મોનોમર સાથે જોડાઈ અને અલગ અલગ પ્રકારના પોલિમર આપેલા છે, એમાં ધારો કે આપેલ પોલિમર્સ નમૂનામાં પોલિમર અણુઓની સંખ્યા n છે. નમૂનામાંના દરેક પોલિમર ઘટકનો અણુભાર મેળવી શકાય છે, જે નીચે મુજબ આપણે આકૃતિ ઉપરથી જોઈએ છીએ. ધારો કે પોલિમરનો એક આપણને આવો નમૂનો આપેલો છે કે જેમાં અલગ અલગ પ્રકારના મોનોમર છે, અલગ અલગ પ્રકારના પોલિમર્સ છે, અલગ અલગ પ્રકારના અણુભાર ધરાવે છે. તો પોલિમરનો નમૂનો છે કે જેમાં n અણુઓ છે, એમાં કેટલા અણુની સંખ્યા છે એની આપણને ખબર નથી. તો આ જે છે એમાં કેટલા અણુઓ છે એની આપણને ખબર નથી. પહેલા નંબરનો જે પોલિમર લીધેલો છે એ પોલિમરના આમાંથી આપણે ભાગ પાડ્યા છે કે આ પહેલા નંબરનો પોલિમર, આ બીજા નંબરનો પોલિમર, આ ત્રીજા નંબરનો પોલિમર, એ રીતે અને પોલિમર આઈ આમાં કેટલા n અણુઓ રહેલા છે એ પ્રમાણે આમાં અલગ અલગ ડિવાઈડ કર્યું કે પોલિમર 1નો નમૂનો, પોલિમર 2નો નમૂનો, પોલિમર 3 એ પ્રમાણે. હવે આપણે જોઈએ કે ઘટક 1ની અંદર ધારો કે એ કેપિટલ M1 અણુભાર ધરાવતા કુલ N1 અણુઓ છે. પહેલા પોલિમર નમૂના માટે વાત કરીએ છીએ કે ધારો કે કેપિટલ M1 અણુભાર ધરાવતા કુલ N1 અણુઓ છે અને ઘટક 2માં એ રીતે M2 અણુભાર ધરાવતા N2 અણુઓ છે. એ રીતે ઘટક 3માં M3 અણુભાર ધરાવતા કુલ N3 અણુઓ છે અને ઘટક આઈમાં Mi અણુભાર ધરાવતા Ni અણુઓ છે. આપણે એ પ્રમાણે સમજી શકીએ છીએ. અહીંયા તમે 4 અણુઓની આવી રીતની સિરીઝ બતાવો છો, તો એ પ્રમાણે તમારે નીચે 3 મેઇન પોલિમર અને એક આઈમાં પોલિમરની ગણતરી કરવાની થાય છે. એમાં ઘટક 1નો કુલ અણુભાર જે છે કેવી રીતે મેળવીશું આપણે N1 ઇન્ટુ M1, એ રીતે ઘટક 2નો કુલ અણુભાર N2 ઇન્ટુ M2, એ રીતે ઘટક 3નો કુલ અણુભાર N3 ઇન્ટુ M3 અને ઘટક આઈના કુલ અણુભાર માટે Ni ઇન્ટુ Mi. હવે શું કહે છે કે પોલિમર નમૂનામાં કુલ પોલિમરની સંખ્યા કેટલી છે? તો N ઇઝ ઇક્વલ ટુ N1 પ્લસ N2 પ્લસ N3 અપ ટુ Ni. એટલે એને આપણે સિગ્મા Ni સંદર્ભમાં લખી શકીએ છીએ. એ રીતે પોલિમર્સ નમૂનામાં પોલિમર્સના બધા જ ઘટકોનો અણુભાર કેવી રીતે લઈ શકાય એ ગણતરી આપણે અહીંયા કરી દીધેલી છે. એ ગણતરી આપણે અહીંયા N1 M1 પ્લસ N2 M2 પ્લસ N3 M3 અપ ટુ Ni Mi ગણતરીમાં લેવાના છે. તો એને આપણે સિગ્મા I Ni Mi સંદર્ભમાં લખી શકીએ. તો આ આપણું સમીકરણ 1 બને છે, જેની અંદર કુલ પોલિમર્સની સંખ્યા લીધેલી છે. આ સમીકરણ 2 છે કે જેની અંદર બધા જ ઘટકોના અણુભાર લીધેલા છે. એ આપણું સમીકરણ 2 છે. સિગ્મા I Ni અને આ સિગ્મા I Ni Mi તરીકે લીધેલું છે. પોલિમર્સ નમૂનાની અંદર ઘટક 1ના અણુઓની સાપેક્ષ સંખ્યા શોધવી હોય તો એમાં ઓવરઓલ અણુભાર ભાગ્યા ઘટકમાં રહેલી સંખ્યા, તો N1 M1 અપ ટુ સિગ્મા I Ni મદદથી તમે ગણતરી કરી શકો છો. એ રીતે ઘટક 2ના અણુઓની સાપેક્ષ સંખ્યાની ગણતરી કરવી હોય તો N2 M2 ડિવાઇડેડ બાય સિગ્મા I Ni. અહીંયા તમે N1ના સંદર્ભમાં પણ ગણતરી કરી શકો છો, અહીંયા N2ના સંદર્ભમાં પણ ગણતરી કરી શકો છો અને સિગ્મા Niના સંદર્ભમાં પણ ગણતરી કરી શકાય છે. એ રીતે આઈમાં ઘટક માટેની ગણતરીની સાપેક્ષ સંખ્યા અણુભાર લેવી હોય તો Ni Mi ડિવાઇડેડ બાય સિગ્મા I Niના સંદર્ભમાં ગણતરી કરી શકાય છે. એટલે ઘટક 1ના અણુઓની સાપેક્ષ સંખ્યામાં સ્મોલ n1 કેપિટલ M1 ડિવાઇડેડ બાય સિગ્મા I N1 અને એ રીતે ઘટક 2 માટે N2 M2 ડિવાઇડેડ બાય સિગ્મા I N2
અને એ રીતે ઘટક 3 માટે લેવી હોય તો n3m3 ડિવાઇડેડ બાય સિગ્મા n3, અને ઓવરઓલ ઘટકના આઈમાં ઘટકમાંનો સાપેક્ષ સંખ્યાનો અણુભાર આપણે લેવો હોય તો mi ડિવાઇડેડ બાય સિગ્મા ni, એ પ્રમાણેનું સમીકરણ આપણને મળે છે. હવે પોલીમર્સનો સંખ્યા સરેરાશ અણુભાર, જે આપણો મેઇન ટોપિક છે, પોલીમર્સનો સંખ્યા સરેરાશ અણુભાર શોધવા માટે આ ત્રણેય સમીકરણનું કમ્બાઈન કરીએ એટલે એની સાપેક્ષ સંખ્યા ઉપરથી તમે આ ગણતરી કરી શકો છો. તો m1 divided by sigma ni plus n2 m2 divided by sigma ni plus up to ni mi divided by sigma ni, એના ઉપરથી કેપિટલ mn બાર, આ જે છે એનો એક અચળાંકનું નામ આપ્યું છે, કેપિટલ mn બાર ઇઝ ઇક્વલ ટુ n1 m1 n2 m2, એ રીતે n2 m3 અપ ટુ ni mi ડિવાઇડેડ બાય સિગ્મા ni ને કોમન લીધેલા છે. એના ઉપરથી આ બધાની જ ગણતરી ઉપરથી જેમ આપણે અગાઉ અહીંયા સિગ્મા ni સમીકરણ લીધેલું છે આના માટે, એ સમીકરણને આપણે અહીંયા ઉપયોગમાં લઈએ તો mn બાર જે છે એને સંખ્યા સરેરાશ અણુભાર તરીકે લખવામાં આવે છે. તો mn બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ni mi ડિવાઇડેડ બાય સિગ્મા ni, જે છે આપણું સમીકરણ 7 છે, જેમાં પોલીમર્સના બધા જ ઘટકોનો કુલ સરવાળો ડિવાઇડેડ બાય કુલ અણુઓની સંખ્યા લેવામાં આવે છે, જેને mn બાર તરીકે લેવામાં આવે છે. mn બાર જે છે સમીકરણ 7 પરથી કોઈ પણ નમૂના માટે સંખ્યા સરેરાશ અણુભારની ગણતરી તમે કરી શકો છો. ફરી એકવાર સંખ્યા સરેરાશ અણુભાર શું દર્શાવે છે? તો ધારો કે આપેલ પોલીમર્સ નમૂનામાં પોલીમર અણુઓની સંખ્યા n છે, નમૂનામાંના દરેક પોલીમર્સના ઘટકનો અણુભાર મેળવી શકાય છે. અહીંયા ધારો કે તમે કોઈ પોલીમરનો નમૂનો લીધેલો છે, એમાં જેટલી સિરીઝ તમે આ રીતે દર્શાવો છો એ સિરીઝ પ્રમાણે તમે અલગ અલગ બતાવેલું છે. એ પ્રમાણે પહેલા ઘટક માટે, બીજા ઘટક માટે, ત્રીજા ઘટક માટે, આઈમાં ઘટક માટેની 3 પ્રકારની ગણતરી કરવાની થશે. એમાં પહેલા નંબરની ગણતરી છે કે જેમાં m1 અણુભાર ધરાવતા કુલ n1 અણુઓ છે, એ રીતે mi અણુભાર ધરાવતા ni અણુઓ છે. બીજા નંબરની કેલ્ક્યુલેશન છે જેમાં ઘટક 1નો કુલ અણુભાર લીધેલો છે, જેમાં n1 ઇન્ટુ m1 લીધેલા છે, એ રીતે ni ઇન્ટુ mi લીધેલા છે. એ બંને સમીકરણો ઉપરથી અહીંયા કોમન સિગ્મા ni અને સિગ્મા ni mi મેળવેલા છે. અને ત્રીજા નંબરની જે ગણતરી છે એ અણુઓની સાપેક્ષ સંખ્યા માટેની છે. ચોક્કસ n1 m1 n2 m2 n3 m3 n4 m4 એ પ્રમાણેની ગણતરી, અને પછી બધાનો સાપેક્ષ સરવાળો કરી અને સંખ્યા સરેરાશ અણુભાર મેળવવા માટે n1 m1 ડિવાઇડેડ બાય સિગ્મા ni પ્લસ n2 m2 ડિવાઇડેડ બાય સિગ્મા ni અપ ટુ ni mi ડિવાઇડેડ બાય સિગ્મા ni, અને સંખ્યા સરેરાશ અણુભાર જે છે એને mn બાર વડે દર્શાવવામાં આવે છે. એના ઉપરથી અહીંયા સિગ્મા ni ને કોમન લીધેલા છે, અને ઉપર આ સમીકરણને આપણે અગાઉ જોઈએ પ્રમાણે સિગ્મા ni mi ના સંદર્ભમાં લખી આ પ્રમાણે પોલીમર્સના બધા જ ઘટકોનો કુલ સરવાળો ડિવાઇડેડ બાય કુલ અણુઓની સંખ્યા, જેના ઉપરથી આપણે સંખ્યા સરેરાશ અણુભારની ગણતરી કરી શકીએ છીએ. જે રીતે અહીંયા આપણે સંખ્યા માટે ભાર આપ્યો છે અને અણુભાર માટે ભાર આપ્યો છે, એ રીતે આપણે વજન માટેની ગણતરી પણ કરી શકીએ છીએ. એટલે એના સંદર્ભમાં બીજા નંબરનો જે પ્રકાર છે આપણો એ વજન સરેરાશ અણુભાર છે.